નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। એનડીએના સંસદીય દળની આજે બેઠક યોજાશે। સવારે 9:30 એનડીએના સંસદીય દળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ચોમાસુ સત્ર વચ્ચે એનડીએની આ બીજી મહત્વપૂર્ણ બેઠક હશે। સંસદીય દળની બેઠકમાં પીએમ મોદી સંબોધન કરશે। સંસદની વ્યૂહરચના અને કાર્યવાહી અંગે ચર્ચા થશે તો આગામી એજન્ડા અંગે પણ બેઠકમાં મંથન કરાશે। પરસ્પર સમન્વય વધારવા પર ભાર અપાશે। વિપક્ષના મુદ્દાઓનો સામનો કરવા રણનીતિ ઘડાશે। આજથી નીટ યુજી કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ। મેડિકલ બેઠકો માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરાઈ। એમબીબીએસ સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગ કરવામાં આવશે। કાઉન્સેલિંગનો પ્રથમ રાઉન્ડ 17 ઓગસ્ટ સુધી ચાલશે। નવું શૈક્ષણિક સત્ર 8 સપ્ટેમ્બરથી શરૂ થશે તો કાઉન્સેલિંગનો બીજો રાઉન્ડ 24 ઓગસ્ટથી શરૂ થશે। પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ 10 સપ્ટેમ્બરે યોજાશે। આસારામની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। આજે સુપ્રીમ કોર્ટમાં અરજી પર સુનાવણી થશે। આસારામ જે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે, કોર્ટે એમ્સને મેડિકલ બોર્ડ રચવા આદેશ આપ્યો હતો। આસારામના સ્વાસ્થ્યની તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ આપવામાં આવ્યો હતો। રાજ્યમાં 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ પડ્યો। વલસાડના કપરાડામાં 3 ઇંચ વરસાદ વરસ્યો। નાના પોંઢા અને ધરમપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। 10 તાલુકા એવા છે જ્યાં 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો, જ્યારે 20 તાલુકામાં અડધાથી 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો। અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ રહ્યો। આગામી 7 દિવસ માટે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 7 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। તટીય ક્ષેત્રમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહેશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। कुछ ही जगह में गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और इक्का दुक्का स्थानों में सौराष्ट्र कच्छ का जो क्षेत्र है उसमें इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना बने रहेगी। तटीय क्षेत्र में अभी उत्तर गुजरात और दक्षिण गुजरात में तटीय क्षेत्र है, इसमें पवन का जो दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा में पवन करने की स्थिति बने रहेंगे और जो स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड भी बने रहेंगे 15 से 20 नॉट। गस्टिंग स्पीड जो रहेगा। પાટણમાં ગટરના ગંદા પાણીને લઈને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। ધારાસભ્ય કિરીટ પટેલને ઘેરી મહિલાઓએ રોષ ઠાલવ્યો। નિર્મળનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની ગંભીર સમસ્યા છે। નિર્મળનગરની મુલાકાત ન લેવા બદલ પણ ભારે આક્રોશ જનતાએ વ્યક્ત કર્યો। જંગી મતોથી જીતાડ્યા પણ આજ દિન સુધી જોવા ન આવ્યા। મહિલાઓએ ધારાસભ્ય કિરીટ પટેલને આડે હાથ લીધા। અમદાવાદ સુભાષ બ્રિજના કામને આપવામાં આવી મંજૂરી। ડિઝાઇન ફીમાં ઘટાડો કરી કામ મંજૂર કરવામાં આવ્યું। મૂકવામાં આવેલી રકમ કરતા 7 કરોડ રૂપિયા જેટલો ફાયદો થશે। સુભાષ બ્રિજનું ટૂંક સમયમાં જ કામ શરૂ કરવામાં આવશે। સુભાષ બ્રિજનો જે લોકભોગ્ય પ્રશ્ન છે એ પ્રશ્ન આજની કમિટીમાં ડિઝાઇનની જે ફીસ છે એ લગભગ 1.7% જેટલી અંદાજમાં હતી, એ 0.30%, લગભગ 1.4% જેટલો ફાયદો થઈ અને ટોટલ 3.37 કરોડ જેટલો ખર્ચ બચશે। આ ઉપરાંત જે બ્રિજની એસઓઆરની આઇટમ સિવાયની આઇટમ જે લીધેલી હોય એમાંથી જીએસટી બાદ કરવાનો છે। આમ કુલ મિલાકર એવું કહી શકાય કે લગભગ 7 થી 10 કરોડ રૂપિયાનો કુલ ફાયદો થશે। ઘણા બધા કામમાં એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ લેવામાં આવ્યો નથી, તો એ કામ એ પાસ કરવામાં આવ્યા છે, પરંતુ સબ્જેક્ટ ટુ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ એમાં એડ કરી અને પછી પાસ કરવામાં આવ્યા છે। સુરતના પાંડેસરામાં સરકારી અનાજના જથ્થામાં બેદરકારી થતી થઈ। કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટ વાળો હોવાનું સામે આવ્યું। સગર્ભા અને ધાત્રી માતાઓને આ જથ્થામાંથી જ વિતરણ કરવામાં આવે છે।
આંગણવાડી કેન્દ્ર દ્વારા અનાજનું વિતરણ થાય છે ત્યારે આંગણવાડી કાર્યકરોની તપાસમાં આ સમગ્ર મામલો સામે આવ્યો. સગર્ભા મહિલા અને નવજાત બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી. જૂન મહિનો 28 તારીખે માલ આવ્યો તો તમે આંગણવાડી મહિલાઓને બોલાયા હતા. આંગણવાડી મહિલાઓ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો. બીજી દુકાનોમાં અમે તપાસ કરી કે એક્સપાયર થયેલો માલ છે. બીજી આંગણવાડી વાળાએ એમને કીધું અને પછી મારે ત્યાં બી માલને ખોલીને જોયો તો એક્સપાયર થયેલો માલ છે. એટલે આપને અમે રજૂઆત કરી છે. ગોડાઉન મેનેજરને અમે રજૂઆત કરી અને જોનલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવીને લઈ લો, અમે માલ ઉઠાવી લઈશું. તો હજુ સુધી મારે કોઈ માલ ઉઠાવ્યો નથી. અને હવે આ મહિના પાછું તેલ આવ્યું છે. હવે તેલનું વિતરણ કરશે એટલે અંગૂઠા મારશું એટલે આ દાળ ચણામાં બી અંગૂઠા લાગશે. હવે દાળ ચણા મારે પછી એ લોકો ના લઈ જાય તો અમારે ક્યાં સુધી રાખી મૂકવાના? એ બદલવા તૈયાર થતા નથી. અમે શું કરી શકીએ? જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગના શહેરભરમાં દરોડા. ખાણીપીણીના વિવિધ એકમો પર ચેકિંગ હાથ ધરાયું. હોટેલ, રેસ્ટોરન્ટ, બેકરી અને ફૂડ એકમોમાં સઘન તપાસ હાથ ધરાઈ, જ્યાંથી 171 કિલો જેટલો ખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. તો 53 કિલોથી વધુ વપરાયેલ ખાદ્ય તેલનો પણ નાશ કરાયો. નિયમોના ભંગ બદલ કેટલાક વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. FSSAIના નિયમોનું કડક પાલન કરવા ફૂડ વિભાગે તાકીદ કરી. ખાનગી ટ્રાવેલ્સે રિક્ષાને અડફેટે લેતા એકનું મોત થયું. લીંબડી લીમખેડા હાઈવે પર વાંકુલ બ્રિજ પર અકસ્માત સર્જાયો. લક્ઝરી ચાલકે ટક્કર મારતા રિક્ષાનો કચ્ચરઘાણ થયો. લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી કરી. થરાદના જમડા નજીક બની કરુણ ઘટના. જમડા ગામમાં મજૂરી કરતા પિતા પુત્રનું ડૂબી જવાથી મૃત્યુ થયું. કેનાલ પર મોડી રાત્રે આ કરુણ ઘટના સર્જાઈ. કૌટુંબિક વિવાદમાં જમાઈએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. જમાઈને બચાવવા સસરા અને પુત્રો કેનાલમાં કૂદ્યા. કેનાલમાં ઝંપલાવનાર જમાઈ અને એક સાળાનો બચાવ થયો, જ્યારે ડૂબી જવાથી પિતા અને એક પુત્રનું મૃત્યુ થયું. પાલિકાની ટીમે પિતા પુત્રના મૃતદેહ બહાર કાઢી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા. સાસરિયા અને જમાઈ વચ્ચે વિવાદમાં આ ઘટના બની. રાજસ્થાનનો શ્રમિક પરિવાર જમડામાં મજૂરી કામ કરતો હતો. થરાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી. કે જમણા પુલે જમાઈ કેનાલમાં જમલાવતા પાછળ એમના બે સાળા અને એક સસરા એમને બચાવવા માટે પડેલ. ત્યારે સસરા જ્યારે જમાઈ તરીને બહાર નીકળી ગયેલ અને આજુબાજુના લોકો જે હાજર હતા એમને એક દીકરાને બચાવ્યો. ત્યારે એક સસરા અને એક એમના જે સાળા હતા એ પાણીમાં ડૂબાઈ ગયા એવો અમને કોલ મળ્યો. ત્યારે હું મારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શોધખોળ ચાલુ કરી. મોડા સુધી શોધખોળ કરી પણ કોઈ મળી આવેલ નહીં. ને આજે સવારે વહેલી સવારે શોધખોળ ચાલુ કરતા અમને મોડા સુધી બંને ડેડ બોડી મળી આવેલ. સાહેબ મારા કાકા સસરા હતા. એમનો જમાઈ કેનાલને પડવા દોડ્યો એટલે બાપ બેટું બે ઘેડી દોડ્યા. એ પાછળથી પેલો એનો જમાઈ પડી, પાછળથી એને સસરો પડ્યા, પાછળ મારે સાળો હતા એ પડી ગયા અને બે બીજા પડ્યા હતા. એમને કોઈ ગામવાળી બચાવી લીધા. બસ આ જ ઘટના હતી. બરોબર. અને ગરીબ એકદમ પરિસ્થિતિ હતી. મજૂરી ક્રિકેટ ભરતા હતા. અહીંયા પણ ભાગ રાખેલો હતો ને મજૂરી કરતા હતા સાહેબ. બસ એ જ હતું. કેટલા લોકો મૃતકમાં સાહેબ બે જ છે. કેટલા લોકો બચી ગયા? 3 બચી ગયા. નાસિરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટે આદેશ આપ્યો. બાકી મકાનો તોડવા હાલ કાર્યવાહી નહીં થાય. સુરત મનપાએ હાઈકોર્ટમાં મોટી બાંહેધરી આપી. મનપા કાર્યવાહી પહેલા આપે કાયદેસરની નોટિસ. નાસિરનગરના મકાન માલિકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે મહાનગરપાલિકાને કાયદા મુજબ પગલાં ભરવાનો આદેશ કર્યો. નાસિરનગર ડિમોલિશન કેસમાં આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તારીખ હતી અને જે ઝૂંપડાઓ અને મકાનોનું ડિમોલિશન બાકી છે, જે મકાનો રહી ગયા છે, તે લોકોની આજે પિટિશન હતી. એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુરત મહાનગરપાલિકાએ એવી કબૂલાત કરી કે જે પણ હયાત મકાનો છે એને ડિમોલિશન કરવાની હવે તેઓને કોઈ ઈરાદો નથી.
નીટ આંદોલન મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. આંદોલનમાં પોલીસ ફરિયાદ પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો. આંદોલનમાં જોડાયેલા વિદ્યાર્થી અને યુવાનોના ગુના પરત ખેંચાશે. આંદોલનમાં નોંધાયેલી એફઆઈઆર પરત લેવાનો નિર્ણય છે. વિદ્યાર્થી અને યુવાનો સામે પોલીસ કાર્યવાહી નહીં થાય. કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવા સરકારે પોલીસને સૂચન કર્યું. સપ્ટેમ્બર મહિનામાં મળશે વિધાનસભાનું સત્ર. 8 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસું સત્ર મળશે. રાજ્યપાલે ચોમાસું સત્ર બોલાવવા આહવાન કર્યું. બપોરે 12 વાગ્યાથી સત્રની કાર્યવાહી શરૂ થશે. ચોમાસું સત્રમાં સરકાર મહત્વના બિલ લાવશે. આજ રોજ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના આ 9મા સત્રનું આહવાન કર્યું છે. તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ચાલશે, જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ 3 દિવસના સત્ર દરમિયાન કરવામાં આવશે. આ સત્ર દરમિયાન ગુજરાત રાજ્યના માન્ય ધારાસભ્યશ્રીઓ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરી શકે તે માટે આજે આહવાન કર્યું છે. ત્યારથી કરીને 1 અઠવાડિયા સુધી ઓનલાઈન પણ પોતાના પ્રશ્નો વિધાનસભાને રજૂ કરી શકશે, જેની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તેની ચર્ચા થઈ શકશે. વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપની જીત થઈ. પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સતીશભાઈ પટેલની જીત થઈ. માંજલપુર બેઠક પર ભાજપનો 28,940 મતથી વિજય થયો. ભાજપના ઉમેદવાર સતીશભાઈ પટેલને 52,761 મત મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈને 23,821 મત મળ્યા. સતીશભાઈ પટેલે જીત બદલ લોકોનો આભાર માન્યો. યોગેશ કાકાના સંકલ્પ પૂર્ણ કરવા તેમણે બાહેધરી આપી. કાર્યકરો હંમેશા પાર્ટી માટે કામ કરતા રહ્યા છે અને કરશે તેવી પણ વાત કરી. આજે ખૂબ આનંદની લાગણી છે. ખૂબ ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકરો અને પ્રજાજનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આ સીટ ભાજપનો જે ગઢ છે એ ગઢ પ્રજાજનોએ સાચવી રાખ્યો છે. પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસને જાકારો આપ્યો છે અને ભવ્યથી ભવ્ય જીત અમારી માજલપુર વિધાનસભાની આજે સીટ થઈ છે, એટલે હું હૃદયપૂર્વક આભાર માનું છું. માંજલપુરમાં કોંગ્રેસ હારી જતા દાઢી મૂછ કઢાવી. કોંગ્રેસની હાર થતા મહેન્દ્રસિંહે દાઢી મૂછ કઢાવી નાખી. સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે વચન આપ્યું હતું, જો ભીખાભાઈ હારશે તો દાઢી મૂછ કઢાવીશ. વચન પાડ્યું તેમણે. પરિણામ આવતા ભીખાભાઈ 30,600 મતથી ચૂંટણી હાર્યા. ત્યારે રાજકીય આકલન ખોટું પડતા તેમણે દાઢી મૂછ કઢાવી નાખ્યા. માંજલપુરમાં કોંગ્રેસ ઉમેદવારની હાર બાદ તેમનું નિવેદન સામે આવ્યું. ભીખાભાઈ રબારીએ હાર બાદ લગાવ્યા ગંભીર આરોપ. ચૂંટણીમાં આચાર સંહિતાનો ભંગ થયો. ભાજપે પ્રચાર માટે મંત્રીઓની ફોજ ઉતારી. ચૂંટણી પ્રચારમાં મને સારો આવકાર મળ્યો હતો. અમારી ફરિયાદ કોઈએ સાંભળી જ નહીં. લોકશાહીમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જરૂરી હોવાની તેમણે વાત કરી. જ્યારથી ઉમેદવાર જાહેર કરેલો છે ત્યારથી જ અહીંયા આ વિસ્તારની અંદર ફેરણીઓ મેં કરી. ચૂંટણી દરમિયાન સારી રીતે આવકાર મળતો હતો, લોકોની પીડાઓ સાંભળતો હતો. લોકશાહીની અંદર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન તો થવું જોઈએ ને, એ નથી થયું. એટલે મારા મતદારોની ટકાવારી પણ ઘટી ગઈ. ભયનું વાતાવરણ ઊભું થઈ ગયું. છતાં પણ જે મને મત આપ્યા છે એનો હું આભાર માનવાનો છું. આ જીવન એમની સેવા કરવાનો છું. હિન્દુત્વ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું. રાજસ્થાનની સરકારનું ઉદાહરણ આપી લોકોને ટકોર કરી. સરકાર બદલાય તો હિન્દુત્વ મટી નથી જતું, આ વાત તેમણે કરી. ગુજરાતમાં પણ 5 વર્ષે સરકાર બદલવાની તેમણે વાત કરી. થરાદના પેપર ગામે ધાર્મિક કાર્યક્રમમાં તેમણે સંબોધન દરમિયાન આ નિવેદન આપ્યું. તો એકાદ વખત મને રોટલા હોય ને રોટલો એને તમારે એને તમે 2 બાજુ ના શેરવો ને એકને એક બાજુ રાખો તો રોટલો દાજી જાય કે ના દાજી જાય. આ રાજસ્થાનમાં 5 વાર ભાજપ આવે ને 5 વાર કોંગ્રેસ આવે તો
એમાં તો કોઈ હિન્દુત્વ મટી ના ગયા. આ બાજુમાં જ છે ને, તો બધાય 5 વર્ષથી બદલાય તો બે પક્ષોના આગેવાનો હોય, ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય, સંસદ સભ્યો હોય, એ બધાય કાબુ. ભાવનગરમાં વરતેજ પોલીસને જુગારધામ પર દરોડા પાડ્યા. કરદેજ ગામના વાડી વિસ્તારમાં પોલીસે દરોડાની કાર્યવાહી કરી. બાતમીના આધારે પોલીસે 15થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા. સ્થળ પરથી રોકડ અને મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા. વાહનો સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. કેસમાં અન્ય લોકોની સંડોવણી અંગે પોલીસે તપાસ શરૂ કરી. બનાસકાંઠાના છાપીમાં ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો. છાપીના તેનીવાડા ગામમાં આ કિસ્સો સામે આવ્યો છે. પતિએ વોટ્સએપ પર 3 તલાક આપી દેતા ફરિયાદ નોંધાઈ. મહિલાએ છાપી પોલીસ મથકે પતિ સામે ફરિયાદ નોંધાવી. સસરાને મહિલા ગમતી ન હોવાથી પતિ બોલાવતો ન હતો તેવો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.